ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર પશુ ચોર ગેંગનો આતંક રજૂઆત કરવા ગયેલા માલધારીઓ પર પોલીસ ઇન્સ્પેક્ટરે ભલઘરિયા ઉકળ્યા હોય ચોર આવે ત્યારે ફોન કરજો કહી કાઢી મૂક્યા છે। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના છેલ્લા કેટલાક સમયથી પશુ ચોરી કરતી ગેંગ ભારે આતંક મચાવ્યો છે। તાલુકાના ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 15 દિવસથી 50થી વધુ કિંમતી પશુઓની ચોરી થતા પશુપાલકો અને માલધારીઓમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે। ભાલ પંથકના ગામડાઓને નિશાન બનાવી તસ્કર ગેંગના લાખોની કિંમતના પશુઓ હકારી ગઈ છે। આજે મોટી સંખ્યામાં ગામ લોકો અને માલધારીમાં એકઠા થઈને મામલતદારને તેમજ પોલીસ સ્ટેશનના લેખિત આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા। ન્યાયની આશાએ પીઆઈ ભલઘરિયા પાસે પહોંચેલા 70થી વધુ લોકોએ સાંભળવાના બદલે બહાર બેસાડી રાખવામાં આવ્યા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। નામ નિર્મલસિંહ ભગવાનભાઈ વેગડ। નિર્મલસિંહ, હાલમાં તમે વલ્લભીપુર પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છો, રજૂઆત કરવા માટે આવ્યા હતા। 60થી 70 જણા હાલ છે, છતાં પણ આપની રજૂઆત સાંભળવામાં નથી એવી શું કહેશો? કોને ખબર સાહેબ શું વ્યવસ્થા હોય। સાહેબે કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું। 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા, સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી। ક્યારે બોલાવે ખબર નથી। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે। આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? એ લોકોને પછી આખો દિવસ ઢોરમાં જતા હોય સરાવવાના, સાંજે પછી હોવાનું હોય કે પછી આખી રાત જાગવાનું। બધા 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો। તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે। તમારું નામ? ભરતભાઈ બેસિંગભાઈ ચાવડા। ભરતભાઈ, હાલની અંદર તમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યો છો, કઈ બાબતનું આવેદનપત્ર છે, શું કહેશો? રોજ સોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશને પણ પહેલાં જાણ કરેલી છે, પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી। હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી। આજે મેં હાટું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે, અત્યાર સુધી 50 ઢોર ગયા, તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી નથી। તમારી માંગણી શું છે? માંગણી આ બંધ ગમે એમ કરીને ચોરી બંધ થવી પડે। માલધારીઓના જણાવ્યા અનુસાર પીઆઈએ બે જવાબદાર વલણ દખાવતા કહ્યું કે પોલીસ કાર્યવાહી કરશે, પણ જ્યારે ચોર ચોરી કરવા આવે ત્યારે અમને જાણ કરજો। પોલીસે આ નવો બિનજવાબદાર નિવેદનથી લોકો રોષ ભભૂક્યો છે। રોષે ભરાયેલા માલધારીઓએ આક્રોશ ઠલવતા જણાવ્યું કે પોલીસને માત્ર દારૂ અને જુગાર કેસોમાં રસ છે, ગરીબ માલધારીઓના પશુ ચોર પકડવામાં કોઈ રસ નથી। જો કે ટૂંક સમયમાં પશુ ચોરી કરનારી ગેંગ જેલના સળિયા પાછળ ઢકલવામાં નહીં આવે તો સમગ્ર ભાલ પંથકના ગામ લોકો માલધારી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। ફિરોઝ મલેક, ભાવનગર।